નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકા ભાજપની મીટિંગ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બુકોલી હાઈસ્કૂલ ખાતે યોજાઈ. કાંકરેજ તાલુકા ભાજપની વર્કશોપ બેઠક બુકોલી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સૌપ્રથમ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના જામાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. ત્યારબાદ નમો એપ સરળ એપ ડાઉનલોડ કરવા માટેની જાણકારી ભરતસિંહ વાઘેલા દ્વારા અપાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી રહી છે. સંગઠનની છેલ્લી મીટિંગને દેશને વિશ્વગુરુ બનાવવાનો મોદી સાહેબનો મંત્ર સાકાર કરવાનો છે. કાંકરેજ તાલુકાના દરેક લાભાર્થીઓને રૂબરૂમાં મળવાનું દરેક કાર્યકર્તાઓને જણાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય રેખાબેન ચૌધરી, એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ, કેટી માળી, ડીડી જાલેરા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત હરગોવનભાઈ શિરવાડિયા, પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પટેલ, ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમરતભાઈ દેસાઈ, કલાભાઈ પટેલ, હીરાભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી અમીભાઈ દેસાઈ, મહામંત્રી ઈશુભા વાઘેલા, બાબુભાઈ પટેલ, શક્તિ કેન્દ્રના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, કનુભા વાઘેલા. આ કાર્યક્રમમાં આભાર વ્યક્ત દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ તમામ કાર્યક્રમ બાદ ભોજન લીધું હતું. રાઠોડ મનુભા, ડીસા.